ભગવાનથી નહીં ડરો તો ચાલશે, ભગવાનથી નહીં ડરો તો ચાલશે, કારણ કે પરમાત્મા કરુણા સાગર છે, દયા નિધાન છે, માફ કરી દેશે. પરમાત્માથી નહીં ડરો તો ચાલશે, પ્રભુથી ડરવાની જરૂર નથી, પણ તમારા કર્મથી ડરજો, કારણ કે આ સંસારમાં પ્રભુ છોડી દે છે, કર્મ છોડતું નથી ક્યારેય કોઈને. 50 જેટલી ગાયોના એ ટોળામાં એક વાછડાની માં ઊભી છે, અને તમે વાછડાને અહીંથી છોડો ને તો 50 ગાયોની મધ્યમાંથી એ વાછડું પોતાની માને શોધી લે છે. એવી જ રીતે તમે કર્મ કરી અને ગમે ત્યાં તમે છુપાઈ જશો, કર્મ તમને શોધી લેશે. તમારું કર્મ તમને નહીં છોડે. માટે આપ સૌને પ્રાર્થના છે, કર્મથી ડરજો, એ નહીં છોડે. કર્મનું બીજ વાવશો એટલે એમાં તમે પાણી પાવ કે ન પાવ, એ ઉગ્યા વગર રહેતું જ નથી, અને એ પાછું ફળ આપ્યા વગર નથી રહેતું. ખેતરમાં તમે દાણા વાવો છો, ત્યારે કોઈ માણસ સાક્ષી ન હોય કે આ ભાઈએ ખેતરમાં દાણા વાવ્યા છે, છતાં પણ એક ખેતરમાં વાવેલો દાણો તમને અનાજમાં એક દાણામાંથી કેટલા દાણાઓ કરીને આપે છે. ક્યારેય કીધું અનાજમાંથી કે ભાઈ કોઈ સાક્ષી નથી એટલે હું નહીં આપું? ખેતરમાં તમે દાણા વાવો અને એમાંથી તમને કોઈની સાક્ષી વગર જ્યારે તમને અનાજ મળી રહ્યું છે, તો કર્મનું પણ આવું જ છે. કર્મનો બીજ વાવશો, કોઈ જોતું હશે કે નહીં જોતું હોય, પણ તમને ફળ મળશે, મળશે ને મળશે આ સંસારમાં. માટે કર્મથી સાવધાન રહેજો. ભગવાન કૃષ્ણ જ્યારે સૌને લઈને જાય છે, ત્યારે પરમાત્મા કૃષ્ણએ નંદ બાબા દ્વારા બધા લોકોને કેવડાવ્યું, બાબા બધાને કહી દેજો હો કે આપણા ઘરમાં, બધાના ઘરમાં બહુ સામગ્રી પડી છે, અને આટલો મોટો આપણે યજ્ઞ કરતા હોય, આવું સત્કર્મ કરતા હોઈએ, તો સત્કર્મમાં કોઈ જીવ ભૂખો ન રહેવો જોઈએ. ભગવાનનું વાક્ય હતું, કોઈ જીવ ભૂખો ન રહેવો જોઈએ. પરમાત્મા એમ નથી કહ્યું કે કોઈ માણસ ભૂખો ન રહી જાય, કોઈ જીવ ભૂખો ન રહેવો જોઈએ. આનો અર્થ એ સમજાયો છે કે જ્યારે તમારા ઘરે આટલું મોટો કાર્યક્રમ હોય, આટલું મોટું સત્કર્મ થતું હોય, આવડો મોટો યજ્ઞ થતો હોય, ત્યારે માત્ર તમારા ઘરે આવેલા મહેમાનો અને તમારા ઘરે આવેલા ખાલી માણસો જ જમે એવી વ્યવસ્થા ન કરવી. જ્યારથી તમારા ઘરે કર્મ આયોજન થયું છે અને કર્મ પૂરું થાય ત્યાં સુધી તમારા વિસ્તારના જેટલા પણ કૂતરાઓ છે, જેટલી પણ ગાયો છે અને જેટલા પણ જીવડાઓ છે, એને બધાને કીડિયારું પૂરવું, ગાયોને તમારે લીલું ઘાસ નાખવું અને કૂતરાઓને રોટલા ખવડાવવા. જેટલા દિવસ તમે આ સત્કર્મ કરો એટલા દિવસ તમારે સત્કર્મ સાથે કરવું જોઈએ. માણસ પરમાત્માએ કહ્યું કોઈ જીવ ભૂખો ન રહેવો જોઈએ. જે પ્રભુ આપણને જમાડે છે, પરમાત્મા જ્યારે બધાને સાથે લઈને ગયા, ભગવાનને જમાડે છે. ગોવાળીએ પૂછ્યું કે હે કનૈયા, આપણે આટલી બધી સામગ્રી ભેગી લઈને જઈએ છીએ,
તો શું આ પર્વત જમે છે? ભગવાન કહે છે કેમ ન જમે? તમારો ભાવ હોય તો જમે ભગવાન. કર્માબાઈનો ખીચડો ખાવા ભગવાન આવ્યા હતા. વિદુરની તાંદલિયાની ભાજી ખાવા ભગવાન આવ્યા હતા. ભાવ હોય તો પ્રભુ જમે છે. પરમાત્માને થયું કે જો કદાચ પર્વત નહીં જમે તો આ ગોવાળિયાઓની નિષ્ઠા તૂટી જશે, આની શ્રદ્ધા તૂટી જશે. આ સંસારમાં અમુક વસ્તુ તૂટી જાય ને પછી એને સાંધવી બહુ અઘરી છે. એક તો માણસનું મન તૂટી જાય. કોઈના કવેણથી મન જ્યારે ભાંગી જાય ને પછી એને હાંધવું બહુ અઘરું છે. એમાં રેણ નો થાય. એક મોતી તૂટી જાય ને પછી એમાં રેણ નો થાય. એક આ મન તૂટી જાય પછી રેણ નો થાય ને કદાચ થાય ને તો એમાં સામે ઓલું એના ઓલા ગોગડા થઈ ગયા. ખબર છે આપણે કોઈ જગ્યાએ વેલ્ડિંગ કરાવ્યું હોય તો એ દેખાય આવે. એકવાર મન ઉતરી જાય પછી કદાચ કોઈ સમાજના શ્રેષ્ઠી માણસ આવે, આપણા પરિવારના કોઈ વડીલ માણસ આવે ને આપણને સમજાવે કે ભાઈ જતું કરીને કરો, આ જે થયું તે થઈ ગયું, ભલે દવા દો. આપણે કદાચ એની અમાન્ય જાળવી અને એ જતું કરવાની ભાવના રાખીએ, પણ મનમાં એક જે રંજ છે ને એ ન જાય કોઈ દિવસ. તો એક મન ભાંગી જાય એને રેણ ન થાય. એક મોતી તૂટી જાય એને કોઈ દી રેણ ન થાય. એક ઘોડાનો પગ તૂટે એને કોઈ દી રેણ ન થાય. તો આ ભગવાનને થયું કે આની શ્રદ્ધા તૂટી જશે. ક્યારેક ક્યારેક આપણે કોઈકનો વિશ્વાસ તોડી નાખીએ, આપણો કોઈ વિશ્વાસ તોડે છે. તમને ખબર છે જ્યારે તમે અથવા તો તમારો વિશ્વાસ તૂટે ને ત્યારે વિશ્વાસ તૂટતો જ નથી, એ માણસ જ તૂટી જાય છે. સામેવાળા માણસને તોડવો છે, એનો તમારા ઉપરનો ભરોસો તોડી નાખો, સામેવાળો માણસ તૂટી જશે. તો પરમાત્મા થયું કે આ ગોવાળિયાઓનો જો ભગવાન આ પર્વત નહીં જમે તો એની શ્રદ્ધા તૂટી જશે. પૂજક અને પૂજ્ય બેવ ભગવાન બન્યા છે. પરમાત્મા એક સ્વરૂપથી ઠાકોરજી પોતે પૂજા કરે છે પર્વતની, અને એક સ્વરૂપથી પરમાત્મા પર્વતની ઉપર બેસી ગયા. ગોવાળિયાઓ જે ભગવાનને અર્પણ કરે એ બધું ભગવાન ગ્રહણ કરે છે.
તમારા ઠાકોરજીને, તમારા ભગવાનને, તમારા મંદિરમાં રહેલા એ તમે જેને પણ માનો છો એને થાળ ધરો છો કે નહીં? અને ધરો છો તો એ જમે છે કે નહીં? એને પૂછ્યું કોઈ દિવસ કે ભૂખા તો નથી રહ્યા ને? ઠાકોરજીને જ્યારે પ્રસાદ ધરો, ઠાકોરજીને જ્યારે ભોગ લગાવો, ત્યારે એને પૂછજો ભાવ્યું કે નહીં. ન ભાવ્યું હોય તો કહેજો. અને હું તમને ભરોસા સાથે કહું છું, તમે ભાવથી એને પૂછો, કોઈ ના કોઈ રીતે તમને સંદેશો સંકેત કરી દેશે કે મને ભાવ્યું નથી ભાવ્યું, તમને કહી જશે. પરમાત્મા જ્યારે પૂજ્ય બની અને ઉપર બેઠા છે, ગોવાળિયાઓ એને જમાડે છે. ભગવાને પૂજા કરીને ભગવાનને અર્પણ કર્યું. પરમાત્માએ કહ્યું છે, ચાંડાલથી લઈ અને કૂતરા સુધી કોઈ જીવ ભૂખ્યો ન જવો જોઈએ, બધાને જમાડજો. પ્રાણી માત્રમાં પરમાત્મા છે. માણસ સૌથી પહેલા તો તમે કદાચ કોઈ ભગવાનના મંદિરમાં જમાડવા જાઓ ન જાઓ, પણ જ્યારે જમવા બેસો ત્યારે પરમાત્માની પ્રાર્થના વગર જમવા ન બેસો ક્યારે. જેમ બહાર યજ્ઞ કુંડ બનાવીને અગ્નિ તૈયાર કરીને એમાં હોમ કરો ને એ આહુતિ આપો છો ને, એમ તમારા પેટની અંદર લાગેલી એ જઠરાગ્નિમાં પણ તમે અનાજની આહુતિઓ આપી રહ્યા છો, પ્રભુને જમાડી રહ્યા છો. ભગવાન તમે અમને જમાડો છો, અમે તમને જમાડીએ છીએ. તમે આને જમી લો એટલે પ્રસાદ થઈ જાય. અનાજ પેટમાં જશે ને તો કદાચ વિચારો ખરાબ થવા હોય તો થાય, પણ તમારા ઘરમાં બનાવેલું અનાજ પરમાત્માને જો અર્પણ કરીને એને પ્રસાદના રૂપમાં લેવામાં આવશે તો ક્યારેય પણ તમારા વિચારો નહીં બગડે. હું તો દરેક બહેનોને પ્રાર્થના કરીને કહું છું, તમારા હાથે લખતા આવડે છે ને, તમારા જ હાથે એક બ્લેન્ક પેપરમાં એટલું લખી નાખવાનું કે હું રસોઈ ભગવાન માટે બનાવું છું, હું રસોઈ મારા ઠાકોરજી માટે બનાવું છું. આટલું લખી અને જે જગ્યાએ તમે રસોઈ બનાવો હોય ત્યાં સામે દિવાલ ઉપર લગાવી દો. તમે રસોઈ કરતા હો ત્યારે તમને વારે વારે તમારી આંખ સામે આવવું જોઈએ, હું રસોઈ ઠાકોરજી માટે બનાવું છું, હું રસોઈ મારા ભગવાન માટે બનાવી રહી છું. જ્યારે તમે ભગવાન માટે રસોઈ બનાવશો ત્યારે તમારો ભાવ બદલી જશે અને એ ભાવ સાથેની રસોઈ ઠાકોરજી જમશે, તમારા પરિવારના સભ્યો જમશે, બધાના વિચારો બદલી જશે. પરમાત્માને પ્રસાદ અર્પણ કરી રહી છું, ઈશ્વરને અર્પણ કરી રહી છું. માટે આપ સૌ પ્રભુ માટે પ્રસાદ બનાવજો. મારી તો પ્રાર્થના એટલી તમને છે કે તમે જે રસોઈ બનાવો છો ને એ રોજ ઠાકોરજીને જમાડો. હા, લસણ ડુંગળી વાળું ન જમાડતા, એને નથી ભાવતું એ, અને તમારે એની વગર હાલતું નથી. લસણ વાળી ચટણી ન હોય તો શાક ન ભાવે,
નાના છોકરાઓની બધી જ મમ્મીઓને મારો પ્રશ્ન છે કે છોકરો સ્કૂલેથી આવે અને તમે જમવા બેસાડો ને છોકરો એ પોતાની ડીશમાં સબ્જી જોવે અને કે મને નથી ખાવું, તો મારે બટેટાનું સબ્જી ખાવું છે, તો માં શું કે 5-10 મિનિટ ઉભો રહે, હમણાં બનાવી દો તને. જો તમારા બાળકને પ્રસન્ન કરવા માટે થઈ, બાળકની એટલી ચિંતા કરી, બાળકને રાજી કરવા માટે તમે બધું જ કામ મૂકી અને બીજું શાક બનાવવા માટે તૈયાર થઈ જાઓ છો, તો તમને ભાવે એવું તમે બનાવો. તમને લસણ વગરનું નથી ચાલતું, તમે બનાવી લો, મારી ના નથી, પણ એકાદ નાનું એવું બટેટું અથવા તો એકાદ બીજું નાનું સબ્જી, એક તપેલીમાં સરસ મજાનું સબ્જી બનાવીને ઠાકોરજીને અર્પણ કરી દો. વાલા ભક્તો, આમે અત્યારે લોકો 2 સબ્જી તો રોજ બનાવે જ છે, તો ઠાકોરજી માટે કરો આટલું, ભગવાન માટે પણ આટલું કરો. અને હું તમને ભરોસા સાથે, વિશ્વાસ સાથે કહું છું કે તમે ઠાકોરજી માટે થોડુંક કરતા થઈ જાઓ, પછી ઠાકોરજી તમારા માટે કેટલું કરે છે ને એ તમે વિચાર્યું જ નહીં હોય ક્યારે. છેતરે નહીં, છેતરાય ના, અને તોય અબજોનો આડતીઓ દિશે. એના ચોપડામાં કોઈ દી ભૂલ ના આવી. લ્યો, કોઈ દી સાંભળ્યું કે ભગવાને યમદૂતને મોકલ્યા, બાજુવાળાને લેવા જણા તો બાજુવાળાને લઈને લઈ ગયા? જેનું આવ્યું હોય એને જ લઈ જાય, જેનો જે હિસાબ એને આપી દે. એ તો આપણને એમ છે કે છેતરાઈ જાય છે. ના, પ્રભુ ક્યારેય છેતરાતા નથી. આપણને કોઈ માણસ આપણે દુકાને આવ્યો હોય, એક્ઝામ્પલ, અને આપણે એમ કહીએ કે ભાઈ 100 રૂપિયા આપો, એને નોટ આપી આપણને, આપણે રાહ જોઈએ છે. આપણે કઈ ભાઈ બીજા પૈસા, અરે આપ્યા જ ખરા, અરે પણ તમારા 50 રૂપિયા આપ્યા. સોની વાત થઈ આપણે. એટલે આપણને એમ કે હમણાં તમે કીધું ખરો આપી દો એટલામાં, એટલે પેલો માણસ દુકાનદાર છે એમ કે ભાઈ મારે આ 90 રૂપિયા પડે છે, હું 50 રૂપિયા આપવાની તમને વાત કરું, હું કઈ ગાંડો થઈ ગયો છું? 90 તો મારું ખરીદી છે, 10 રૂપિયા તો હું લઉં ને આનો નફો. આપણું વાક્ય શું હોય? પેલો માણસ એમ કે નાના તમે હમણાં જ કીધું આપી દો, 50 રૂપિયા આપી દો. આપણું શું વાક્ય આવે પેલું? હું કઈ એવો ગાંડો છું કે તમને 90 રૂપિયાની વસ્તુ 50 રૂપિયામાં આપી દઉં? હું નફો ન કરું તો કઈ નહીં, પણ ખોટ થોડો ખાવ. જો આ સંસારનો એક માણસ ખોટ ખાવા તૈયાર ન હોય તો યાદ રાખજો, ભગવાન કોઈ દી ખોટ ખાવા તૈયાર નથી. ભગવાન અહીંયા જે વાક્ય કહ્યું હતું ને વાલા ભક્તો, મારે એના પર તમને એક પ્રસંગ કહેવો છે. કોઈ જીવ ભૂખ્યો ન રહેવો જોઈએ.
અને હું તમને એટલી બાહેંધરી આપું છું કે તમારો દુશ્મન ભૂખ્યો હોય ને તો એને તમારે જમાડી દેવો, કારણ તમારો દુશ્મન હશે પણ જો એનું પેટ ઠારશો ને તો એ મોઢેથી નહીં બોલે પણ અંતરમાંથી આશીર્વાદ નીકળશે કે મારું પેટ જેને ઠાર્યું એનું ભગવાન હારું કરે. અનાજનો મહિમા બહુ છે આ દુનિયામાં, અન્નનો મહિમા બહુ છે. આ મૂંગા પશુને તમે ખવડાવશો ને કંઈક તો એના આશીર્વાદ મળશે તમને. અને કોઈના આશીર્વાદમાં તાકાત કેટલી છે. એકવાર એક માલધારીનો દીકરો પોતાના પશુઓને લઈ અને જંગલમાં જાય. એની માએ એને ભાતામાં એક રોટલો બનાવી દીધેલો. બપોર થયું ને જમવા બેઠો, એક અજાણ્યો માણસ આવે છે, કહે છે ભાઈ ભૂખ બહુ લાગી છે, જમવા આપશો? અરે બેસો ને, એક રોટલો મારી પાસે છે, આપણે બે જણા અડધો અડધો કરી લઈએ, હાલો. અડધો અડધો રોટલો કર્યો, ખવડાવ્યો. એ માણસ ભૂખ્યો હતો, એ માણસ જતો રહ્યો. બીજે દી સવારે નીકળતો હતો એટલે એની માએ ભાતમાં એક રોટલો આપ્યો. એટલે આ માણસે કહ્યું આ યુવાન છોકરાએ કે માં, આજે 2 રોટલા આવજો. હવે તું તો કોઈ દી 2 રોટલા ખાતો નથી, તને શું કરવા 2 રોટલા? અરે એમાં એવું થયું, માં કાલ હું જમવા બેઠો તો કોઈ એક ભાઈ આવ્યા હતા ને એને જમવું હતું, એટલે એક અડધો રોટલો મેં એને આપ્યો, એટલે અડધો રોટલો મેં ખાધો, એટલે થોડોક હું ભૂખ્યો રહ્યો હતો. એ માણસે કદાચ ભૂખ્યો રહ્યો હશે, કોઈ આવ્યું હોય ભૂખ્યો તો એને જમવા દેવું હોય તો દઈ શકાય એક રોટલો, તો હું મારો એક રોટલો જમી શકું? સારું લે, માએ 2 રોટલા બનાવીને આપ્યા. માણસ જમવા બેઠો. ફરી જે ગઈકાલે આવ્યો તો માણસ, એની સાથે એક માણસ હતો, આવીને કહે છે ભાઈ બહુ ભૂખ લાગી છે, કાલે ઓલો રોટલો બહુ સારો હતો, આપશો આજે? 2 રોટલા હતા, એમાંથી 3 ભાગ કરીને એ 3 લોકોએ જમી લીધું. ત્રીજા દિવસે વળી પાછું દીકરાએ કીધું કે માં, ગઈકાલે 1 લોકો આવ્યા હતા, આજે 2 લોકો જમવા આવ્યા હતા, આજે 1 રોટલો વધારે આપજે હો માં. એ માલધારીનો દીકરો વળી પાછો જમવાનું લઈ ભાતું લઈને વનમાં ગયો. બપોરે જમવા બેઠો તો વળી પાછી એ જ ઘટના, જે ગઈકાલે 2 જણા આવ્યા હતા એની હારે નવો એક આવ્યો. આમ 4 લોકો થયા. ત્યાં સુધી આ માણસ એને જમાડતો રહ્યો. એટલે એકવાર આ માલધારીના દીકરાએ પૂછ્યું કે ભાઈ, આ તમે રોજ એક વધીને આવો છો, તમે છો કોણ? એ તો કો, ક્યાં રહ્યો છો? એટલે પેલા 4 લોકોમાંથી જે પહેલા દિવસે આવ્યો હતો ને એને કહ્યું કે ભાઈ, અમે અમારી ઓળખાણ તને નહીં આપીએ. કેમ? તો કહે છે કે અમે અમારી ઓળખાણ આપીશું ને તો તું કાલથી અમને રોટલો નહીં આપે. અરે હું તમને રોટલો આપીશ, મારી માને કહીશ તમારા માટે 1 રોટલો વધારે બનાવીને આપશે, પણ તમે કહો તો ખરા કોણ છો? પેલો માણસ કહે છે સાંભળ ભાઈ, અમે યમના દૂત છીએ. હે, યમના દૂત? હા, અમે યમના દૂત છીએ. તમે અહીંયા શું કામ આવ્યા? તો કહે છે કે અમારા મહારાજની આજ્ઞા છે, આ ચોપડામાં લઈને અમે આવીએ, આજના દિવસે જેનું મૃત્યુ હોય એને અમે લઈ જવા માટે આવ્યા છીએ. એમ? આ ચોપડામાં બધાનું મૃત્યુ લખ્યું હોય? હા, તો એક કામ કરો ને, મને આ જોઈ દો ને, મારું મૃત્યુ કેદી છે? મારું મરણ ક્યારે છે મને જોઈ દો ને.
એમના દૂતોએ કીધું કે ભાઈ એ ન જોઈ શકાય, હું તમને મિત્રતાના નાતે કહું છું, બસ મેં તમને રસોઈ ખવડાવી, મેં તમને જમાડ્યા એના નાતે નહીં, હું એક મિત્રતાના નાતે કહું છું. હું કોઈને નહીં કહું મારું મૃત્યુ ક્યારે છે, પણ તમે મને તો કહી દો ક્યારે છે. એમના દૂતોએ મિત્રતાને વશ, જો ભાઈ તું કોઈને કહેતો નહીં હો. હા, નહીં કહું. તો કહે છે કે તારું મૃત્યુમાં લખ્યું છે, જે દિવસે તારા લગ્ન છે અને તું તારી પત્નીને મળવા માટે જ્યારે તું તારા રૂમમાં જાય ત્યારે રૂમના દરવાજામાં તારું મૃત્યુ છે, તને સાપ ડંખ દેહે અને તારું મૃત્યુ થશે. કઈ વાંધો નહીં. દીકરો મોટો થયો અને મા બાપને તો હરખ હોય ને પરણાવવાનો, એટલે મા બાપ એના માટે કન્યા શોધે છે. હવે આ કહી નથી શકતો કે મારું મૃત્યુ થઈ જશે. કન્યાને શોધી છે, વેવિશાળ કર્યું, લગ્ન કર્યા. લગ્નના દિવસ આવ્યો અને એ લગ્નની જાન સવારમાં ગઈ, પરણીને રાત્રે સાંજે ઘરે આવે, સૌ વડીલોના આશીર્વાદ લીધા. એ દીકરાની પત્ની જેને પરણીને આવી છે પ્રિયતમા, એ પોતાના ઓરડામાં ઉપર મેડીના એ રૂમની અંદર બેઠી છે. અને આ પુરુષ જ્યારે રાત્રે યુવાન જાય છે, પોતે વિચારે છે કે આ બધા કેટલો આનંદ કરે છે, હમણાં શોકમાં બધું પરિવર્તિત થઈ જશે, હમણાં મારું મરણ આવી જશે. એ માણસ અહીંયાથી પગથિયા ચડે છે. પેલા જે 4 માણસો જમવા આવતા હતા ને રોજ બપોરે, એમાંનો એક માણસ રડતો હતો. એટલે 3 માણસોએ પૂછ્યું કે કેમ તું રડે છે? તો કહે છે કે આજે સર્પ બનીને એક માણસને ડંખ દેવાનો એટલે રડી રહ્યો છું. અરે એ તો આપણું તો કામ છે, આપણું કામ છે બરાબર છે, પણ રોજ આપણને જમાડતો તો હોય ને, એ પેલા માણસને મારે ડંખ દેવાનો છે એટલે મને રડવું આવે છે. આપણે મહારાજની આજ્ઞા છે, તું જા કામ કર. એ માણસ સર્પના રૂપની અંદર આવે છે અને જ્યારે આ યુવાન પોતાના એ પત્નીના રૂમના દરવાજે પહોંચે, એને ખબર હતી આ માણસ પેલો છે. ત્યાં જઈને એ સર્પની સાથે વાતો કરે છે કે ભાઈ મને જવા દે ને. સર્પ ના પાડે છે કે ના, અંદર નહીં જવા દો, મારા મહારાજની આજ્ઞા છે કે અંદર જાય એના પેલા તારા પત્નીનું મોઢું જોવે, એના પેલા તારું મરણ થાય. 2 પુરુષો કોઈ વાત કરતા હતા, અવાજ સાંભળ્યો એટલે પત્નીએ કાન માંડ્યા છે. એના પતિનો અવાજ તો ઓળખી જાય છે. આજીજી કરે છે કે હું એને એકવાર મળીને પાછો આવી જાઉં, પણ એમના દૂત એની વાત ન માની. તારું મૃત્યુ અત્યારે જ છે, અહીંયા તારું મરણ અહીંયા જ છે. પેલી પત્ની વાત સાંભળી ગઈ કે ઓહો, મારા પતિનું મૃત્યુ છે અત્યારે, તો હમણાં આખું બધું જ ઘર શોકમય થઈ જશે. આ સમયે બીજો એક અવાજ સંભળાયો. એના મેડીની જે બારીની પાછળનો જે રસ્તો હતો, એ રસ્તા ઉપર એક ગરીબ સ્ત્રી ગર્ભવતી હતી, ઉદરમાં 7-8 મહિનાનું બાળક હતું અને ભૂખથી તરસથી પીડાતી હતી. એ ચાલી જતી હતી ને કહેતી હતી કોઈ મને ભોજન આપો ને. આ 2 જીવ હોતી, એક માણસનું કોઈ પેટ ઠારો ને. આ પત્ની જે પરણીને આવી હતી ને સ્ત્રી, એને વિચાર્યું કે મારી માએ મને ભાતનો ડબરો આપ્યો છે, પણ હમણાં મારો પતિ મરી જાય તો ભાતું પડ્યું રહે, કોઈ નહીં ખાય.
મીઠાઈ બગડી જશે અને ઉકળે નાખે ન કરતા લાવ એને આપી જ દો, મારો પતિ તો હમણાં મરી જવાનો છે. પરણીને આવેલી સ્ત્રીએ પોતાના ભાતાનો ડબરો પોતાની સાડીના છેડે બાંધી અને બારીમાંથી નાખીને કીધું કે લો બેન, આપ આ લઈ લો. ભાતનો ડબરો એ સાડીમાંથી છોડી અને એ ગર્ભવતી સ્ત્રી સામે પથ્થર પર બેસી અને એક પછી એક મીઠાઈનો એ કોળિયા ખાઈ રહી છે. પોતાના પેટમાં લાગેલી આગ જ્યારે શાંત થઈ ને એટલે આશીર્વાદ આપ્યો કે બેન, મારું પેટ ઠાર્યું ને, ભગવાન તમારો ચૂડીને ચાંદલો અમર રાખે. દૂત જે સર્પ બનીને આવ્યો હતો ને એ પાછો જતો રહ્યો હતો. મારો કહેવાનો ભાવ એટલો છે કે કોઈના આશીર્વાદ મળે ને તો તમારું શું ન થાય. કોઈનું પેટ ઠારજો, કોઈની આંતરડી ઠારજો. લેવું હોય ને તો આ સંસારમાં કોઈની દુઆ લેજો, પણ કોઈની ક્યારેય બદદુઆ ન લેશો. કોઈનું આંતરડું કકળાવશો નહીં ક્યારેય, કોઈનું મન ન દુભાવશો ક્યારેય. ભૂખ્યા માણસને જોઈ જાવ ને તો એને જમાડજો. કોઈ તરસા માણસને જોઈ જાવ તો પાણી આપજો. જેને જેવી જરૂરિયાત હોય ને એવી વસ્તુ આપજો. તમારા ઘરમાં તમે પહેરવા માટે હજારો રૂપિયાના મોંઘા એવા ચપ્પલ લઈ આવજો, પણ ઉનાળામાં જ્યારે ગરીબના છોકરાઓ ઉઘાડા પગે આટા મારતા હોય ને ત્યારે 50 રૂપિયાના ચપ્પલ લઈને એને પહેરાવશો ને તો ઠાકોરજી રાજી થશે, પ્રભુ રાજી થશે. અને આ દુનિયામાં રાજી કરવા જેવું એકમાત્ર સાધન ઠાકોરજી છે. એ રાજી થશે ને તો તમારું બધું જ હેમખેમ થઈ જશે. બાકી દુનિયા તો ખાય નહીં, તમારું કહીને જવાની છે કે મીઠું ઓછું હતું. દુનિયા તમારું જ જમશે અને તમારું જ ફરી પાછું બોલશે. તમે બહુ બધી મોટી ડીશ બનાવડાવશો ને જમવાની તોય કહે એ તો ભાઈ આ બધું દેખાવો કરવો પડે ને, પૈસા છે ક્યાં નાખવા. અને નહીં જમાડો તો શું કહે, ભગવાન આપ્યું બહુ પણ લોભ હસોડો ગયો નહીં, ખાવાનું સારું ન બનાવ્યું. આ દુનિયાને તમે નહીં પહોંચી શકો ક્યારેય. દુનિયા રૂઠે તો રૂઠવા દો, એ રીસાઈ જાય તો રીસાવા દો. અને દુનિયાનું કામ જ રિહાવાનું છે. અને એમાં સૌથી રિહાવાનું તો ત્યારે આવે જ્યારે તમારી ઘરે સારો પ્રસંગ આવે ત્યારે. હા, લોકો રાહ જોઈને બેઠા હોય, જ્યારે આપણી ઘરે સારો પ્રસંગ આવે ને ત્યારે જ કે અમે તમારા ઓલા ફલાણા ભાઈને બોલાવશો, તમે નહીં આવીએ તો ઘરે રહેજો, તમારા વગર કાંઈ અધૂરું નહીં રહીને. આ દુનિયામાં કોઈના વગર કશું કઈ રહ્યું છે કોઈને? મા બાપ વગરના દીકરા એ મોટા થઈ જાય છે અને સંતાન વગરના પતિ પત્ની પણ ખૂબ સુખીથી જીવીને આ સંસારમાંથી જાય છે. આ દુનિયામાં કોઈના વગર કોઈ કશું રહી જતું નથી. કોઈ કહેતા કે અમે નહીં જીવી શકીએ, અમે નહીં જીવી શકીએ, આ કશું જ નથી. આવું ભગવાનને અહીંયા ઠાકોરજીને જમાડ્યા, પ્રભુને જમાડીને પછી તમે જમો. જમવા બેસો ત્યારે પરમાત્માને જમાડી દો. અને તમને પ્રાર્થના એટલી છે કે જ્યારે જમવા બેસો ને ત્યારે થાળમાં તુલસી પત્ર પધરાવું, કારણ કે તુલસી પત્ર વગરનું ઠાકોરજી જમતા નથી. પ્રભુને સમર્પિત કરી દો, પરમાત્માને જમાડી દો અને પછી તમે જમો. જ્યારે ભગવાને આ પૂજા કરાવી અને એમાં ઇન્દ્રને ખબર પડી
એટલે ઇન્દ્રએ કોપે ભરાયો કે મારું અપમાન કર્યું. આ દુનિયામાં તમારું સ્વમાન થાય ને, જ્યારે તમારું સન્માન થાય ને, ત્યારે તમને મજા બહુ આવે. પણ એનું સન્માન જ્યારે થોડુંક અપમાન જેવું લાગે ત્યારે આ દુનિયામાં જેટલા માન શબ્દ આવે છે ને બધા તમને હેરાન કરવા વાળા છે. જેટલા માન આવે, જે શબ્દમાં માન આવ્યું એ તમને હેરાન કરી દે. સૌથી પહેલું અભિમાન. અભિમાન આવ્યું, તમે હેરાન થવાના. આજ તમારું સન્માન થયું, કાલ અપમાન થશે, હેરાન થવાના. એક હવામાન ગમે તે પલટો મારે, હેરાન કરી દે. અત્યારે તો ઋતુની કઈ ખબર જ નથી પડતી, ક્યારે કઈ ઋતુ આવીને વહી જાય છે. એક અપમાન, એક સન્માન, એક હવામાન, એક અભિમાન, એક મહેમાન. હા, ટાણે આવે ને ટાણે વયા જાય તો વાંધો નહીં. પછી ગરદણી એમ કે હાલો અમે બારગામ જાય છે, તો કે તો તમે જઈને આવો ત્યાં સુધી અમે રોકાય અહીંયા. અરે મહેમાન ટાણે આવે ને ટાણે વયા જાય ને તો મહેમાન જેવું લાગે. એક વિમાન, આ વિમાન નો નક્કી નહીં હોય, એ તો ઉપર ગયા પછી આપણે એમ કેમ નીચે ઉતરી જાય તે કહેવાય હા હવે રેડી, બરાબર લ્યો. નહીં તો વિમાનમાં કઈ આડાવડું થાય એટલે ત્રણ વસ્તુ એકારે મળે: મૃત્યુ, અગ્નિ સંસ્કાર અને અસ્થિ વિસર્જન. બધું હારે. એ તો નીચે આવો તો એ થાય કે હવે રેડી, બરાબર, હાલો. સદુપયોગ કરજો, બધાનું સારું ઈચ્છજો, ક્યારેય કોઈનું ખરાબ ન ઈચ્છશો. સત્તાની વાત કરી, ત્યાર પછી વરુણ વિજયની કથા. કાળો પુરુષ અને રૂપાળી કન્યા, રાધા કૃષ્ણની જોડ છે. રાધા અને કૃષ્ણની જોડ છે, બંને જણા. આ દુનિયામાં હજી હાલે છે, તમે જુઓ. પુરુષ કાળો હોય ને તો હાલે, પણ કન્યા કાળી ન ચાલે. એટલે તો વડીલ માતાઓ શું કહેતા હોય, કન્યા જોવા માટે મૃત્યુ આવે ને જરાક ભીનેવાને હોય ને, આ કન્યા એમ કે ના ના હોય, કાળો છે. તરત આપણા વડીલો ઘરમાંથી કહે કાળા તો કૃષ્ણ હતા, પણ એ કૃષ્ણ હતા. આ કૃષ્ણ નથી. અને તમારી ગગી રૂપાળી છે તો ઓલી રાધા રૂપાળી હતી, આ રાધા નથી. પાછી બેઉ જણા વાતો કરતા હતા પ્રેમની. રાધાજીએ કહ્યું, ભગવાન તમે આટલા બધા કાળા કેમ થયા? ભગવાને કીધું કે રાધા, આ ગોપીઓ જે આંખમાં આંજણ કરે છે ને, એનો દાગ મને લાગ્યો છે. એક તો મને આંખમાં રાખે અને પછી પોતે આંજણ કરે, એટલે હું કાળો થયો. શ્રાવણ મહિનાની અંધારી આઠમે રાત્રિએ જન્મો એટલે કાળો થયો. અને એમાં ઓલા કાલી નાગની સાથે યુદ્ધ થયું
એટલે એના મોઢામાંથી એટલી બધી જ્વાળાઓ નીકળે, એને લઈને હું કાળો થયો. બંને જણા પ્રેમની વાતો કરતા હતા. આ તો રાધા કૃષ્ણનો વિશુદ્ધ પ્રેમ છે. અત્યારના કળિયુગના રાધા કૃષ્ણની વાત જ નથી. આ તો એ સમયના રાધા કૃષ્ણની વાત છે. ન તો રાધાને એની પાસે કશી અપેક્ષા હતી, ન કૃષ્ણને કોઈ અપેક્ષા હતી. અને જ્યાં અપેક્ષા હોય ને ત્યાં કોઈ દિવસ પ્રેમ હોતો જ નથી. સ્વાર્થ ન હોય તો પ્રેમ સમજો, બાકી પ્રેમ નથી આ સંસારમાં. એમાં રાધાજીએ પ્રસ્તાવ રાખ્યો, પ્રભુ હવે બહુ તમે લલચાવ્યા, બહુ તરસાવ્યા, પ્રભુ હવે રાસ રમાડી દો ને. રાસ રમવાની બહુ ઈચ્છા થઈ છે. હા રાધા, ભાગવતજીના 10મ સ્કંદની અંદર આ રાસ પંચાધ્યાય એટલે આમ સમજો ને કે હૃદયમાં રહેલો પ્રાણ છે. ભાગવત એ ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. 10મ સ્કંદ ભગવાનનું હૃદય છે. પણ હૃદયમાં પ્રાણ ન હોય તો હૃદયની કોઈ કિંમત નથી. એમ આ પંચાધ્યાયી એ પરમાત્માના પ્રાણ સ્વરૂપ કથા છે. એ રાસ પંચાધ્યાયની કથા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને વર્ણવે, સાંભળ. આ કામને જગાડવાની કથાથી આ અડધી રાતે રાસ રમી અને કામને ભગાડવાની કથા છે. કામમાંથી મુક્ત થવાની કથા છે. માટે સાવધાન થઈને સાંભળજો. આ કોઈ પ્રાકૃત પુરુષ રચાવેલો રાસ નથી. આ તો સ્વયં પૂર્ણ પુરુષોત્તમે રચાવેલો મહારાસ છે. સ્ત્રી અને પુરુષના મિલનની વાતે નથી. આ જીવ અને ઈશ્વરના મિલનની આ વાત છે. જે ગોપીઓ પરમાત્માને પ્રેમ કરે છે, એ પ્રેમની આ કહાની છે. ભાગવતકાર અને મહાપુરુષો કહે છે કે કદાચ એ કૃષ્ણની વાંસળી સાંભળીને આવેલી ગોપીઓને જો ભગવાન પાછી મોકલવાની વાત ન કરે તો સંસારના લોકોને ક્યારેય ન સમજાયું હોત કે ગોપીઓ પરમાત્માને કેટલો પ્રેમ કરે છે. અને મેં ઘણી વાર કહ્યું છે કે પ્રેમ બે પક્ષમાં હોય એ જરૂરી નથી, પણ જેના પક્ષમાં છે એ સંપૂર્ણપણે વિશુદ્ધ પ્રેમ હોય એ બહુ જરૂરી છે. સામેવાળો માણસ મને પ્રેમ કરે તો જ હું એને પ્રેમ કરું, એ પ્રેમ ક્યારેય નથી. એ ચાહે કે ન ચાહે મને, પણ હું એને ચાહું છું, એ સાચો પ્રેમ છે સંસારનો. એકવાર એક 85 વર્ષના દાદા દવાખાનામાં ગયા અને પોતાના હાથમાં એક ઘા વાગી ગયેલો, એમાં ટાંકા લીધેલા હતા. એ ગયા એટલે રિસેપ્શન ઉપર જઈને કહ્યું, જે ત્યાં બેઠા હતા એમને, કે બેન, તમે ડોક્ટર સાહેબને કહીને મારો વારો જલ્દી લઈ લેશો, મારે બહાર જવું છે. દાદા બેઠા છે એટલે પેલી સ્ત્રી અંદર ગઈ ડોક્ટર સાહેબને કહ્યું કે સાહેબ, પેલા દાદાને આપણે ટાંકા નથી લીધા હાથમાં? હા, એ આવ્યા છે ને, એને જરા ઉતાવળ છે, આપણે એને લઈ લો અંદર, બોલાવી લો.
અંદર લઈ આવ્યા છે. દાદા બેઠા છે. 80-85 વર્ષની ઉંમર છે દાદાની. હો, ખુરશી પર બેસાડ્યા. ડોક્ટર સાહેબે એમનું ચેકઅપ કર્યું અને પછી કહ્યું આમને નર્સને કે તમે આમને ડ્રેસિંગ કરીને ટાંકા તોડી આપો. હવે એમને રૂજ આવી ગઈ છે. ભલે. દાદાને અંદર લઈ જાય છે ઓપરેશન થિયેટર વાળા રૂમમાં. દાદાને બેસાડ્યા. પેલી નર્સ રૂ લઈને એને સાફ કરવા ગઈ. એમાં એક રૂ થોડુંક પેલા દોરામાં ફસાયું અને જરા ખેંચાયો અવાજ દોરો, એટલે દાદાને વેદના થઈ, એટલે દાદા જરા અવાજ નીકળી ગયો. નર્સે કહ્યું સોરી હો દાદા. પછી એ દાદાને વાતે વળગાડવા માટે એને બીજી વાતો કરાવી અને વાતો કરાવતા કરાવતા એનું ડ્રેસિંગ કરે છે. દાદા બહુ તાળ બહાર જવું છે? હા બેટા, મારે એક હોસ્પિટલ જવું છે. કેમ, કોઈ બીમાર છે? હા, 9 વાગી ગયા ને મારા પત્ની રાહ જોતા હશે. કેમ? મારા પત્ની અને અમારા બેઉને 9 વાગે નાસ્તો કરવાનો સમય છે. અમે બે જણા સાથે નાસ્તો કરીએ છીએ. ઓ, આ ઉંમરે પણ આટલો પ્રેમ દાદા! એ તમારી રાહ જોતા હશે ને? તો મોડું થઈ ગયું તમારે. ના ના, એ મારી રાહ નહીં જોતા હોય. પેલી નર્સને એક આઘાત લાગ્યો કે દાદા આટલું બધું કહે છે ને પાછા એમ કહે છે કે પેલી મારી પત્ની રાહ નહીં જોતી હોય. એટલે નર્સને જરા ઉત્સુકતા જાગી કે હું પૂછી લઉં આવું કેમ છે. તો કહે દાદા તમે આવું કેમ કહો છો કે મારી પત્ની રાહ નહીં જોતી હોય? દાદા જરા નર્વસ થઈને બોલ્યા, બેટા મારી પત્ની આજથી 15 વર્ષ પહેલા પડી ગઈ અને એને માથામાં વાગી ગયું. એની બધી જ યાદ શક્તિ જતી રહી છે. પણ અમે પહેલેથી અમે બે જણા સાથે નાસ્તો કરતા. 9 વાગ્યાનો અમારો બેનો સમય હતો, એટલે હમણાં 9 વાગી જશે એટલે મારે એની સાથે નાસ્તો કરવાનો સમય થયો, એટલે મને થોડી ઉતાવળ છે, થોડું જલ્દી કરી દો ને. એટલે નર્સે પૂછ્યું કે એની યાદદાસ્ત વહી ગઈ છે? હા, એની યાદશક્તિ વહી ગઈ છે. એ તમને ઓળખે? ના, એ મને નથી ઓળખતી. તો નર્સે જરા હસીને કહ્યું, અરે દાદા, પણ જેની યાદશક્તિ વહી ગઈ છે, જેને ખબર નથી તમે એના પતિ છો, અને તોય તમને આટલી ઉત્સુકતા એની યાર 9 વાગે નાસ્તો કરવાની શું ફેર પડે? ત્યારે 85 વર્ષના દાદા બોલ્યા હતા કે મારી પત્નીની યાદશક્તિ વહી ગઈ છે કે હું એનો પતિ છું. મને તો ખબર છે એ મારી પત્ની છે.